ભગવાન જગન્નાથજીને પરંપરાગત ખીચડીનો મહાભોગ ચડાવવામાં આવશે। વિશેષ વિધિની સાથે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે। ખીચડીના મહાભોગને પ્રસાદ તરીકે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ખીચડીનો ભોગ અર્પણ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને પણ મહાભોગ અર્પણ કરવામાં આવશે। સદીઓથી જળવાયેલી પરંપરાનો આજે પણ નિષ્ઠાપૂર્વક નિર્વાહ થાય છે। ખીચડીનો ભોગ સાદગી, સમરસતા અને ભક્તિનું પ્રતીક છે। ખીચડીને સમરસતાનું પ્રતીક પણ માનવામાં આવે છે। રસોડામાં વૈદિક પરંપરા મુજબ ખીચડી તૈયાર કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથજીની આજે 149મી ઐતિહાસિક રથયાત્રા છે અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને જે ખીચડીનો જે ભોગ છે તે અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરા છે અને આ ભોગ અમદાવાદના જે જગન્નાથ મંદિર છે તેના રસોડામાં બનાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ભોગ અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરા છે અને આ ભોગ માત્ર એક પ્રસાદ નથી પરંતુ ભગવાન પ્રત્યેની સાદગી, સમરતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। અહીંના તમામ જે રસોઈયા છે જય રણછોડ, માખણ છોડના નાદ સાથે ખીચડાનો જે ભોગ છે તે તૈયાર કરી રહ્યા છે અને ધાર્મિક માન્યતા મુજબ ભગવાન જગન્નાથજીને સાદું અને સાત્વિક ભોજન અત્યંત પ્રિય છે અને ચોખા અને મગની દાળથી બનતી ખીચડીની વાત કરીશું તો શુદ્ધતા, પવિત્રતા અને સરળ જીવનનો પણ સંદેશ આપે છે। તેથી જ રથયાત્રા પહેલા મંદિરમાં ભગવાનને ખીચડીનો મહાભોગ અર્પણ કરવામાં આવે છે અને વૈષ્ણવ પરંપરામાં પણ ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ કોઈ શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવતો હોય છે અને રથયાત્રા જેવો ભવ્ય મહોત્સવ શરૂ થાય તે પહેલાં ભગવાનને ખીચડીનો ભોગ અર્પણ કરીને તેમની કૃપા અને આશીર્વાદની જે પ્રાર્થના છે તે કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ ભોગથી સમગ્ર યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને રાજ્ય તથા સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેતી હોય છે। મહત્વનું છે કે ખીચડીને સમરસતાનું પણ પ્રતીક માનવામાં આવે છે। જેમ ચોખા અને દાળ ભેગા થઈને એક સ્વાદિષ્ટ વાનગી બનાવતા હોય છે તેમ સમાજ, દરેક વર્ગ, જાતિ અને સમુદાય એકતા સાથે રહે તેવો સંદેશ આ પ્રસાદ આપે છે અને ભગવાન જગન્નાથને જન જનના ભગવાન માનવામાં આવે છે અને તેથી જ તેમની આરાધનામાં સાદગી અને ભાવનાને વિશેષ જે સ્થાન છે તે આપવામાં આવ્યું છે અને રથયાત્રાના દિવસે વહેલી સવારે મંદિરના રસોડામાં વૈદિક પરંપરા મુજબ ખીચડી તૈયાર કરવામાં આવે છે અને મંત્રોચ્ચાર સાથે ભગવાનને મહાભોગ જે છે તે ધરાવવામાં આવે છે અને ત્યારબાદ ભક્તોમાં આ ખીચડાનું જે વિતરણ છે તે કરવામાં આવતું હોય છે અને ખૂબ જ સારી રીતે વહેલી સવારથી જ આ રીતે ભગવાન જગન્નાથજીનો જે પ્રસાદ છે, મહાપ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે અનેક જે ડ્રાયફ્રૂટ્સ છે તે આ ખીચડાના પ્રસાદમાં નાખવામાં આવી રહ્યા છે અને ઘી સાથેની આ જે ખીચડી છે તેનો મહાભોગ આજે ભગવાન જગન્નાથજીને, ભાઈ બલભદ્રને અને બહેન સુભદ્રાજીને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ મંગળા આરતી છે તે શરૂ કરવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।